living in the tent for 24 hours. બાળકોની સ્કૂલ બસ જંગલની વચ્ચોવચ આવેલ એક સુંદર મજાના ગોલ પિકનિક સ્પોટ પર આવીને રોકાય છે. બધા બાળકો નીચે ઉતરે છે અને આવીને ઊભા રહે છે. અરે વાહ, આપણે પહોંચી ગયા. આજે તો બહુ મજા આવવાની છે મિત્રો. સૌથી પહેલા આપણે ટેન્ટ બાંધીશું, પછી જંગલ એક્સપ્લોર કરીશું અને બહુ બધી મજા કરીશું. એવામાં બસમાંથી બધા બાળકોની સાથે ક્લાસ ટીચર મેમ અને પીટી સર ઉતરે છે. સર બધા બાળકોને કહે છે, બાળકો, સૌથી પહેલા આપણે પોતપોતાના ટેન્ટ્સ લગાવવાના છે. 2 બાળકો મળીને ટેન્ટ બનાવશે. મેં શીખવાડ્યું હતું ને, એવું જ બનાવજો. હેલ્પ જોઈએ તો કહેજો. ઓકે સર. બધા બાળકો મળીને જલ્દીથી પોતાનું ટેન્ટ લગાવી દે છે. ચલો, આ તો થઈ ગયું. જો ગટ્ટુ, બીજા લોકો તો હજુ ટેન્ટ લગાવી રહ્યા છે. હા, અને લંચ બ્રેકમાં હજુ પણ 30 મિનિટ બાકી છે. તો મિત્રો, ચાલો આપણે જંગલમાં જઈને જોઈએ કે ત્યાં અંદર શું ચાલી રહ્યું છે. શું પણ જો આપણે કયા વગર જંગલમાં જઈશું તો મેમ અને સર આપણને બોલશે. કાઈ નહીં થાય બંટી, આપણે વધારે અંદર થોડી જઈશું. બસ ત્યાં પેલા ઝાડ સુધી જોઈને આવતા રહીશું. ચિંકી દૂર એક ઝાડ તરફ ઈશારો કરે છે. હા, આપણે ત્યાં જઈ શકીએ છીએ. એ વધારે દૂર પણ નથી અને આપણા ટેન્ટ અહીંયા સામે જ તો છે. સારું, લેટ્સ ગો. ગટ્ટુની પાછળ પાછળ તેના બધા મિત્રો તે ઝાડ તરફ જવા લાગે છે. પાછળથી મોન્ટી આવે છે. તેમને જતા જોઈને કહે છે, અચ્છા, તો ટેન્ટ લગાવીને બધા ત્યાં જઈ રહ્યા છે. એ પણ ટીચરને બતાવ્યા વગર. મોન્ટી પણ બીજી બાજુથી ગટ્ટુ, ચિંકી અને ફ્રેન્ડ્સની પાછળ પાછળ જાય છે. મિત્રો જુઓ, આ ઝાડ નજીકથી કેટલું ડરામણું લાગે છે. આની બ્રાન્ચીસ કેટલી મોટી છે. એવું લાગે છે કે કોઈ ભૂતના લાંબા લાંબા હાથ હોય. ઓય ગટ્ટુ, ડરાય નહીં તો રાત્રે પણ આ ઝાડ આપણી ટેન્ટ પાસે દેખાશે. સાચું કીધું બંટી. ચલો જલ્દી આ ઝાડથી દૂર જઈએ. આપણે આપણા ટેન્ટ બાજુ જતા રહીએ. જેવા બાળકો ટેન્ટ તરફ જવા વળે છે, ઝાડની પાછળથી ભયાનક અવાજ આવે છે. આજે રાત્રે હું તમને બધાને મળવા આવીશ. આ સાંભળી બધા બાળકો ડરી જાય છે અને ડરીને પાછળની બાજુ જુએ છે. અરે, આ કોણ બોલ્યું? ડરામણા ઝાડનું ભૂત, ભાગો. બધા લોકો ભાગે તે પહેલા જ મોન્ટી ઝાડ પાછળથી બહાર નીકળીને જોરથી હસવા લાગે છે. કેમ ડરાવી દીધા ને તમે બધાને? મોન્ટી, તું અમને ડરાવતો હતો. હા, તમને બધાને ડરાવવાના તો બહુ જ ઈઝી હતા. ત્યાં જ પીટી ટીચર બધાને શોધતા ત્યાં આવે છે અને ગુસ્સામાં કહે છે, અરે, તમે બધા જંગલ તરફ કેમ આવ્યા? એ સર, અમે ટેન્ટ લગાવી દીધું હતું ને, એટલે બસ આમ જ આ ઝાડ જોવા માટે આવ્યા. સર, હું તો આ બધાને રોકવાનો હતો, પણ એ લોકો તો માન્યા જ નહીં. હું તો અમને એ પણ કહેવા આવ્યો હતો કે આવા ભયાનક જંગલમાં એકલા ના અવાય. અચ્છા, વેરી ગુડ. અને તમે ફરીથી આવી મસ્તી ના કરતા. ચલો બધા ટેન્ટની બાજુ જાઓ. ચલો બાળકો, હવે આપણે ગાઈડ અંકલ સાથે જંગલમાં સાઇટ સીન માટે જઈશું અને ડિફરન્ટ એનિમલ્સ અને બર્ડ્સને જોઈશું. અહીં નજીકમાં એક નાનો પોન્ડ છે, ત્યાં પણ જઈશું અને પછી પાછા આવીને આપણે બધા ગેમ્સ રમીશું અને પછી થશે સ્પેશિયલ બાર્બેક્યુ ડિનર. ડિનર કરતા આપણે બોનફાયર પાસે બેસીશું અને બહુ જ બધી ગેમ્સ રમીશું. આ જ છે આપણું સ્કેડ્યુલ. મેમની વાતો સાંભળી બાળકોનો મૂડ એકદમ સરસ થઈ જાય છે. આજે તો બહુ મજા આવશે. ચાલો બાળકો, તો આપણે જઈએ. બધા મારી પાછળ આવશે. હું તમને બધાને પોન્ડ બાજુ લઈ જાઉં છું. રસ્તામાં આપણને ઘણા બધા એનિમલ્સ અને બર્ડ્સ દેખાશે. સર, ક્યાંક આપણને સિંહ તો નહીં મળે ને? ના બાળકો, આ સેફ એરિયા છે. અહીં સિંહ અને બીજા ખતરનાક પ્રાણીઓ નહીં મળે. તેથી જ તો તમે બાળકો અહીંયા એલાઉડ છો.
ઓ તો ઠીક છે સર. ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે. પછી ગાઈડની સાથે બધા જંગલમાં જાય છે. ક્યાંક તેમને હરણ દેખાય છે તો ક્યાંક ડિફરન્ટ બર્ડ્સ, અને પોન્ડમાં તો ઘણા બધા ડક્સ અને ફિશિસ પણ દેખાઈ. આ કેટલું સરસ છે. આ જગ્યા તો એકદમ મેજિકલ લાગે છે. સાચું કહ્યું ચિંકી. ઉભા રહો, હું આ પોન્ડ પાસે આપણા બધાનો ફોટો લઉં છું. આવો ફ્રેન્ડ્સ. સે ચીઝ ફ્રેન્ડ્સ. ચીઝ! પણ ક્લિક કરતી વખતે મોન્ટી પણ ફોટોમાં આવી જાય છે. અરે મારા અવાજથી તો તમારી ફોટો વધુ સારી દેખાય છે. તેને મૂક ગુડી. આપણે ફરીથી બીજો એક ફોટો લઈ લઈએ. પણ એ લોકો બીજો ફોટો લે તે પહેલા જ મેમ તેમને કહે છે, બાળકો, મારી વાત ધ્યાનથી સાંભળો. તમે બધા જોઈ શકો છો ને કે અહીંયા કેટલા બધા એનિમલ્સ છે. યસ મેમ. તો તમે આ બધા એનિમલ્સને દૂરથી જ જોશો અને તેમને ડરાવતા નહીં. આ જંગલ તેમનું ઘર છે અને આપણે તેમને જરાય હર્ટ નથી કરવાનું. ઓકે મેમ. બધા લોકો પાછા ટેન્ટ પાસે આવે છે. ત્યાં પહોંચતા સાંજ પડી ગઈ હતી. બાળકો, જ્યાં સુધી ડિનર રેડી થાય ત્યાં સુધી તમે કેટલીક ગેમ્સ રમી શકો. પણ અમે કઈ ગેમ રમીએ? ચાલો બેડમિન્ટન રમીએ. આ બધી ગેમ્સ નથી. હું અને પીટી સર તમારી લીંબુ ચમચીની રેસ કરાવડાવીએ છીએ. તો કહો કોણ કોણ પાર્ટિસિપેટ કરશે? મેમ હું. અને હું પણ. અને ગુડી તું પણ રમીશ ને? શું? ના ચિંકી, મારાથી તો આ રેસ જરાય નહીં થાય. હું તેમાં બહુ જ ખરાબ છું. અમુક બાળકો રેસ માટે રેડી થાય છે અને બીજા બાળકો તેમને ચીયર અપ કરે છે. ઓકે, ગેટ સેટ ગો! વેરી ગુડ ચિંકી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. થેન્ક યુ મેમ. ચિંકી, એ તો મેં તને જીતવા દીધી કેમ કે તું છોકરી છે ને એટલે. હા ગટ્ટુ, તે તો મેં જોઈ જ લીધું. બાળકો, ચલો હવે બધા બોનફાયરની સામે બેસીએ. યે! ઓકે સર. ગટ્ટુ ઘરેથી નાનું ગિટાર લાવ્યો હતો અને મોન્ટી માઇક લાવ્યો હતો. ચલો આપણે બધા મળી કઈ ગીત ગાઈએ. સારું, તો શરૂ કરીએ. ગટ્ટુ ગિટાર વગાડતો હતો અને બધા એક સાથે ગીત ગાતા હતા. અમે બધા મળીને ગાઈએ છીએ આ ગીત. અમે આવ્યા છીએ કેમ્પિંગ કરવા. ખાઈશું યમી યમી ખાવાનું. અમારી સાથે તમે બધા પણ આવજો અને આ કેમ્પિંગની મજા માણજો. બાળકોને આમ સાથે ગાતા જોઈને ટીચર તાળીઓ વગાડે છે. બાળકો, આપણું ડિનર તૈયાર છે. વાવ, શું સુગંધ છે. સાચું કહ્યું ગટ્ટુ. બાર્બીક્યુની તો વાત જ અલગ છે. ચાલો તો રાશેની જોઈએ છીએ. એન્જોય કરીએ. બધા પોતપોતાનું ડિનર જલ્દીથી ઉઠાવી લે છે અને છેલ્લે મોન્ટીને સૌથી નાની વાળી પ્લેટ મળે છે. આ શું, મારું પનીર ટીક્કા સૌથી નાનું કેમ? મોન્ટી, તે આખો દિવસ અમને આટલા બધા હેરાન કર્યા ને એની આ સજા છે. ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે અને ડિનર કર્યા પછી બધાને થોડી થોડી ઠંડી લાગવા માંડે છે. સારું થયું કે આપણે પોતાની જેકેટ સાથે લઈ આવ્યા. સાચું કહ્યું ગટ્ટુ. મમ્મીની ટિપ્સ હંમેશા કામ આવે છે. થોડી વાર બોનફાયરની સામે બેસ્યા પછી ચલો બાળકો, હવે બધા પોતપોતાના ટેન્ટ્સમાં જાઓ અને સૂઈ જાઓ. સવારે આપણે પાછું જવા માટે જલ્દી પણ ઉઠવાનું છે. ઓકે મેમ. બધા બાળકો પોતપોતાના ટેન્ટ્સમાં જાય છે અને ટેન્ટ્સની લાઇટ ઓફ કરી દે છે. અને આ રીતે ગટ્ટુ ચિંકીની કેમ્પેન ટ્રીપ સક્સેસફુલ થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.